હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 અને વિષય પર્યાવરણ એકમ છે 10 રસોડાની વાત। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, ચિત્રોમાં તમને ગમતા રંગ પૂરો। અહીં 6 ચિત્ર આપેલા છે। તમને જે ગમતું હોય એ દરેક બાળકે ગમતા રંગ પૂરવાના છે। હવે પ્રશ્ન 2, પ્રશ્નનો જવાબ લખો। 1, તમારા ઘરે રસોઈ બનાવવા કયા કયા વાસણનો ઉપયોગ થાય છે? બીજો, તમારા ઘરે રાંધ્યા વગર ખાવાની કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે? તળીને શું શું બનાવી શકાય? હવે આગળ, બાફીને બનાવેલી તમે ખાધી હોય તેવી વાનગીના નામ લખો। 5, રસોઈ બનાવવા માટે કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? હવે પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે। અહીં થેપલા, રોટલી, ઢોકળા, શાક, ખીચડી, સુખડી, ભજીયા, શીરો, માલપુઆ, ખાખરા, ગાંઠિયા અને પરોઠા। આને બનાવવાની રીત છે શેકીને, બાફીને, તળીને, સાંતળીને। તો આપણે જ્યાં યોગ્ય લાગતું હોય તો ખરું કરવાનું છે। હવે પ્રશ્ન 4, અલગ પડતા શબ્દ પર ગોળ કરો। અહીં રોટલી, પૂરી, રોટલો ને ભાખરી, તો પૂરી અલગ પડે છે તો આપણે ગોળ કરીશું એના ઉપર। એમ આગળ પણ ગોળ કરતા જઈશું। હવે પ્રશ્ન 5, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલામાં બી વિકલ્પ આવશે, બીજામાં સી, ત્રીજામાં બી, ચોથામાં સી, પાંચમામાં ડી અને છઠ્ઠામાં બી આવશે। હવે પ્રશ્ન 6, નીચે આપેલા ઉખાણાનો જવાબ લખો। તો અહીં ઉખાણા આપેલા છે તો પહેલામાં ડુંગળી આવશે, બીજામાં ખીચડી, ત્રીજામાં મૂળો। હવે પ્રશ્ન 7, ચિત્રમાં આપેલી વસ્તુઓ વિશે તમે જાણતા હો તો લખો। તો પહેલું ચિત્ર છે સૂર્ય કુકરનું, પછી બીજું છે ઓવનનું ચિત્ર છે, અને ત્રીજું છે ઇલેક્ટ્રિક સગડીનું છે, અને પાંચમું છે ગેસના સ્ટવનું ચિત્ર છે। તો આપણે એનો ઉપયોગો વિશે પણ જાણતા હોય તો લખવાના છે। હવે આગળ પ્રશ્ન 8, વર્ગીકરણ કરો। કાચા ખાઈ શકાય અને રાંધીને ખાઈ શકાય, એનું આપણે વર્ગીકરણ કરવાનું છે। હવે પ્રશ્ન 9, ચિત્રમાં આપેલા વાસણનું નામ લખી તેનો ઉપયોગ લખો। તો પહેલું ચિત્ર છે થાળી, એ જમતી વખતે અને વસ્તુઓ મૂકવા માટે। બીજું છે બાઉલ, તો વસ્તુ ભરવા માટે। ત્રીજું છે તવી, અને એને લોઢી પણ કહેવાય છે, તવી પણ કહેવાય ને લોઢી, સાંતળીને વસ્તુ બનાવવા, અને બીજું રોટલી બનાવવા। હવે ચોથું છે ગરણી, તો ચા ગાળવા, અને આપણે ઘી બનાવીએ તો ઘી ગાળવા પણ તેનો ઉપયોગ થાય છે। તો મિત્રો, અહીં આ સ્વાધ્યાય પોથી સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।